હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી સ્કાય સ્કેલ યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આગળના વિડીયોમાં આપણે શીખી ગયા રેફરન્સ મેનુની અંદરના 3 ઓપ્શન શીખી ગયા. આજે આપણે એની અંદર કંઈક નવું શીખવા જઈ રહ્યા છીએ. પાછળના 3 ઓપ્શન કેપ્શન, માર્ક ઇન્ડેક્સ એન્ડ ટેબલ ઓફ ઓથોરિટી. હવે આની અંદર આવે શું? તો રેફરન્સ મેનુ ટોટલી કોઈ બુક, રિપોર્ટ, કન્ટેન્ટ બનાવતા હોય એના માટે જ છે મિત્રો. ચલો તો મિત્રો, આપણે સ્ક્રીન ઉપરથી આપણે આવી જઈએ વર્ડના પ્રોગ્રામની અંદર. ચલો મિત્રો, તો વર્ડનો પ્રોગ્રામ આપણો સ્ટાર્ટ છે. એની અંદર આપણે રેફરન્સ મેનુની અંદર આગળ આપણે શીખી જાય ટેબલ ઓફ કન્ટેન્ટની ઇન્ડેક્સ બનાવી. એના પછી ફૂટનોટ જોયું, સિટિએશન એન્ડ બિબ્લિયોગ્રાફી જોઈ લીધી. એના પછી હવે આપણે જોવા જઈ રહ્યા છીએ કેપ્શન. તો કેપ્શન ની અંદર શું કરીશું? તો કેપ્શન ની અંદર આપણે બનાવવા જઈ રહ્યા છીએ ફિગર, મતલબ કે કોઈ ચિત્ર હોય, શેપ હોય, કોઈ સ્માર્ટ આર્ટ હોય, ટેબલ હોય, ઇક્વેશન હોય, તો આ બધા જ કન્ટેન્ટ બુકની અંદર આવતા જ હોય છે. હવે આ બધાને ભેગા કરીને એમની ઇન્ડેક્સ કઈ રીતે બનાવી? તો આપણે કેપ્શનની અંદરથી બનાવીશું. તો મિત્રો, ચલો મિત્રો, તો આપણે કન્ટેન્ટ ચાલુ કરીએ. પહેલા આપણે મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. ઓકે મિત્રો, ચલો તો હું ન્યૂ ફાઇલ ઓપન કરી લઉં છું. એની અંદર આપણે રેન્ડમલી ફકરો લઈ લઈશું. ચલો, મેં ફકરા લઈ લીધા છે. ફકરાના સાઈઝ થોડી ઇન્ક્રીઝ કરી લઈશું. કંટ્રોલ જેથી હું જસ્ટિફાય કરી દઉં. બરોબર મિત્રો, હવે આપણે ફર્સ્ટ પેજ ઉપર આવી ગયા છે. ફર્સ્ટ પેજને હું અહીંયાથી બ્લેન્ક છોડી દઉં. બ્લેન્ક છોડ્યા પછી આપણે શું કરીશું? નીચેના પેજથી શું કરીશું? એક પેજની અંદર ચિત્ર અને એનું બધું ઉમેરીશું. તો બીજા પેજ ઉપરથી આપણે હું ઇન્સર્ટ મેનુની અંદર જતો રહું. ઇન્સર્ટ મેનુની અંદર ગયા પછી હું અહીંયા પિક્ચર્સમાં જઈને કોઈ પિક્ચર્સ ઇન્સર્ટ કરાવી દઉં, જેની અંદરથી આપણે કોઈ પણ એક પિક્ચર્સ અહીંયા હું ઇન્સર્ટ કરાવી દઉં છું. ચલો તો અહીંયા આપણે મિત્રો, હું અહીંયાથી આ ટાઈપનું કોઈ પિક્ચર્સ મારું હોય એને હું શું કરું? ઇન્સર્ટ કરાવી દઉં છું. ચલો મિત્રો, તો મેં અહીંયા પિક્ચર્સ ઇન્સર્ટ કરાવી દીધું છે. આ પિક્ચરને હું અહીંયા થોડી સ્ક્રીન નાની કરી દઉં. બીજા પેજની અંદર હું કોઈ શેપ ઇન્સર્ટ કરાવી દઉં. ઇન્સર્ટ મેનુમાં જાઉં. ઇન્સર્ટ મેનુમાં અંદર ગયા પછી શેપની અંદર જઈને હું અહીંયા મારું શેપ ઇન્સર્ટ કરાવી દઉં. એના પછી નીચેના પેજ ઉપર પાછા જતા રહીએ. એ પેજ ઉપર હું અહીંયા ઇન્સર્ટ મેનુમાં ગયા પછી અહીંયા કોઈ ટેબલ ડ્રો કરી દઉં, જેની અંદર આપણે કંઈક માહિતી લખવી હોય તો લખી પણ દઈએ. સિરિયલ નંબર, નેમ, એડ્રેસ એન્ડ પિન. એના પછી નીચે નવું પેજ લઈ લઈએ. નવા પેજની અંદર પણ આપણે કંઈક ડ્રો કરી દઈએ, કંઈક ઇન્સર્ટ કરાવી દઈએ. હું સ્માર્ટ આર્ટ ઇન્સર્ટ કરાવી દઉં. કોઈ સાયકલ આપણે લઈ લઈએ, જેનો હું અહીંયા ઇન્સર્ટ કરાવી દઉં. સ્માર્ટ આર્ટના આપણી સાઈઝ નાની કરી દઈશું. નીચે નવા પેજ ઉપર જતા રહીએ, જેની અંદર હું કંઈક બીજું કન્ટેન્ટ એડ કરી દઉં. ઇન્સર્ટમાં જાઉં. ઇન્સર્ટમાં ગયા પછી આપણે શું કરી દઈએ? અહીંયાથી હું કોઈ પણ એક ચાર્ટ લઈ લઉં અને અહીંયા ઓકે કરી દઉં. તો ચાર્ટ આપણો અહીંયા ઇન્સર્ટ થઈ ગયો છે. ચાર્ટને હું અહીંયા નાનો કરી દઉં. એના પછી નીચેના કોઈ પેજ ઉપર જઈએ અને ત્યાં કોઈ નવી વસ્તુ ઇન્સર્ટ કરાવી દઈએ. જેમ કે આપણે જોઈ લઈએ તો ઇક્વેશન લઈ લઉં હું કોઈ પણ એક. ચલો, મેં ઇક્વેશન ઇન્સર્ટ કરાવી દીધું. તો મિત્રો, આ બધું મેં કેમ ઇન્સર્ટ કરાવ્યું? તો દરેક આવા બધા કોઈ કન્ટેન્ટ આપણી બુકની અંદર આપેલા જ હોય છે, જેની અંદર આપણે લખેલું હોય છે આકૃતિ 1, પુસ્તક 1, ફિગર 1, આવું બધું લખેલું હોય છે. જો કે દરેક શેપ, આકૃતિ, ચાર્ટ, ટેબલ દરેકને આપણે જાતે પણ નામ એના નીચે લખી શકીએ છીએ. પરંતુ આપણે શું કરીશું? તો આપણે એના નીચે નામ કેપ્શન માંથી આપીશું, પછી એની આપણે ઇન્ડેક્સ ની અંદર એનું ટેબલ બનાવશું કેપ્શન ની અંદરથી. કઈ રીતે? તો ચલો, હવે આપણે ફર્સ્ટ પેજ ઉપર જ આવી જઈએ, જેની અંદર આપણે પિક્ચર ઇન્સર્ટ કરી દીધું. તો આ પિક્ચર ઉપર આપણે ક્લિક કરીશું. એના ઉપર ક્લિક કર્યા પછી રેફરન્સ મેનુ ની અંદર હું અહીંયા ઇન્સર્ટ કેપ્શન ની અંદર જઈશ. હવે આના નીચે મારે ફિગર નામ રાખવું, પિક્ચર નામ રાખવું, તો એ બધા ઓપ્શન એમાં આપેલા હોય લેબલની અંદર. તો લેબલની અંદરથી હું કોઈ પણ એક ઓપ્શન લઈ લઉં. જેમ કે મેં અહીંયા પિક્ચર લઈ લીધું, પિક્ચર 1. તો અહીંયા લખી દઉં જે તેનું પિક્ચર હોય એ પિક્ચરનું નામ આપણે મેન્શન કરી દઈએ કૌંસની અંદર અને હું અહીંયા ઓકે કરી લઉં. આવી ગયું મિત્રો નામ. એના પછી નીચે બીજો શેપ લીધો હોય તો શેપની અંદર જઈને હું ઇન્સર્ટ કેપ્શન, લેબલ ચેન્જ કરી દઈશું. શેપ તો આપણે શેપ ઓપ્શન ઉપર જઈશું. શેપ 1, એનું પણ તમે અહીંયા નીચે નામ મેન્શન કરી શકો છો અને અહીંયા ઓકે કરો. નીચે નામ આવી જશે. એના પછી તમે જે વસ્તુ ઇન્સર્ટ કરાવી હોય મિત્રો, એના આપણે કેપ્શનમાં જઈ અને નામ આપીશું. મેં ટેબલ લીધું તો ટેબલને સિલેક્ટ કર્યું. લેબલની અંદર જઈને ટેબલમાં જતો રહું. ટેબલ નંબર 1. એના નીચે બીજું કોઈ શું લીધું છે આપણે? સ્માર્ટ આર્ટ. તો સ્માર્ટ આર્ટ ઉપર ક્લિક
કરવાનું એની આઉટલાઈન ઉપર. કેપ્શનમાં જઈશું, અહીંયાથી લેબલમાં જઈશું. લેબલની અંદર હું સ્માર્ટ આર્ટ ઓપ્શન પસંદ કરી. જો ના આપેલું, હવે તમને એમ પ્રશ્ન થતું છે તમારા કમ્પ્યુટરની અંદર આ બધા લેબલના નામ ના આપેલા હોય તો શું કરવાનું? તો નવા લેબલનું નામ પણ તમે ઇન્સર્ટ કરાવી શકો છો. કઈ રીતે? તો ન્યૂ લેબલમાં જઈને તમારે જે નામ રાખવું હોય, ફિગર, પિક્ચર, ટેબલ, કોષ્ટક, આકૃતિ, એ નામ તમે જાતે ઇન્સર્ટ કરાવી શકો છો. ગુજરાતીમાં, હિન્દીમાં, ઇંગ્લિશમાં, કોઈ પણ ભાષા. અને ઓકે કરી દેશો એટલે એ લેબલનું નામ આની અંદર આવી જશે. હવે આપણે જસ્ટ ઓકે કરી દઈશું એટલે નામ આવી ગયું, એનું નામ કેપ્શનમાં મેન્શન થઈ ગયું. એના નીચે અહીંયા મેં ચાર્ટ લીધો છે તો હું અહીંયાથી શું કરું? સ્માર્ટ આર્ટ ની અંદર જઉં અને એની અંદર ચાર્ટ ઓપ્શન ઉપર ક્લિક કરી જેનો ચાર્ટ હોય એનો તમે કૌંસની અંદર નામ લખી દઈશું. બરોબર મિત્રો, અને ઓકે આપી દઈશું. આ રીતે દરેક ઓબ્જેક્ટ ના આપણે નામ મેન્શન કરવાના રહેશે. હું ઇક્વેશન નું પણ નામ અહીંયાથી કેપ્શન માં જઈને લેબલમાં ઇક્વેશન 1 જેનું પણ ઇક્વેશન હોય એનું નામ હું મેન્શન કરી દઈશ. હવે શું કરીશું? તો દરેક ના નામ મેન્શન થઈ જાય કેપ્શન માંથી. બરોબર, પછી શું કરીશું? ફર્સ્ટ પેજ ઉપર આવતા રહીશું. ફર્સ્ટ પેજ ઉપર આપણે જે પહેલું પેજ ખાલી રાખ્યું ત્યાં આપણે ટાઇટલ આપી દઈશું ઇન્સર્ટ ટેબલ ઓફ ફિગર, ધેન સેન્ટર, ક્રીઝ, કંટ્રોલ ડી, બોલ્ડ and then enter. હું અહીંયા insert table of figure માં જઈશ. અહીંયા મારા જે ફોર્મેટમાં કેપ્શન માંથી insert caption ની ઇન્ડેક્સ બનાવવાની હોય હું ફોર્મેટ અહીંયા પસંદ કરી લઉં અને જસ્ટ ઓકે પ્રેસ કરે એટલે જેટલા પણ હોય કયું આવ્યું? insert caption માં જઈને અહીંયા હું caption લેબલ પસંદ કરી. હું અહીંયા ચાર્ટ નું મારે લાવવું હોય ટેબલ ઓફ ફિગર તો હું ચાર્ટ ઉપર ક્લિક કરું તો ચાર્ટ નું આવી જશે. ફરીથી આપણે આની અંદર જવું પડશે. શું આપ્યું? ચાર્ટ. ઇક્વેશન તો ઇક્વેશન નું આવી જશે. ફરીથી insert table of figure માં જઈશું. મારે પિક્ચર હોય તો પિક્ચર નું પણ આવી જશે. એના પછી ફરીથી જઈશું. મતલબ કે જેટલા લેબલ આપણે લીધા હોય દરેક લેબલ નું અલગથી ટેબલ ઓફ ફિગર ની અંદર થી આપણે એને ઇન્સર્ટ કરાઈશું. લેબલ ઓફ ફિગર માં ટેબલ લેવાનું તો ટેબલ પણ લઈ લો. હવે ધારો કે તમે કોઈ પાછળથી કોઈ બીજું ચિત્ર લો છો અને એનું તમારે નામ એડ કરાવવાનું હોય. ફોર એક્ઝામ્પલ તરીકે હું અહીંયા નીચે કોઈ પિક્ચર લઈ લઉં જેની અંદર પાછળથી નામ મેન્શન કરાવશું તો એને કઈ રીતે લાવવું? જેમ કે ઇન્સર્ટ માં જઈને હું કોઈ પણ એક ફરીથી આ રીતનું શેપ લઈ લીધો. એને પણ હું રેફરન્સ માં જઈને કેપ્શન માં જઈને લેબલ માં જ્યાં પછી શેપ 2 આપી દઉં. એના નીચે બીજું કોઈ પિક્ચર લઈ લઉં. અહીંયા ઇન્સર્ટ મેનુ, પિક્ચર્સ, ધીસ ડિવાઇસ, મારા પિક્ચર માંથી કોઈ પણ એક પિક્ચર ને સિલેક્ટ કરીને ઇન્સર્ટ કરી દઉં. એના પછી અહીંયાથી હું ક્લિક કરી દઉં અને આના પણ હું રેફરન્સ માં જઈને ઇન્સર્ટ કેપ્શન માં જઈને અહીંયા શું નામ આપી દઉં? પિક્ચર. હવે પાછળથી તમે કેપ્શન માં જઈને કોઈ નામ મેન્શન કર્યું હોય અને એને તમારે ટેબલ ઓફ ફિગર ની અંદર એનું નામ લાવવું હોય તો શું કરવાનું? તો જે તે ઉપર ક્લિક કરીશું. અપડેટ ટેબલ, અપડેટ એન્ટાયર ટેબલ ઉપર ક્લિક કરીશું એટલે મિત્રો અહીંયાથી પાછળથી એડ કરેલો ડેટાની એન્ટ્રી થઈ જશે. ચલો મિત્રો, આપણે ઇક્વેશન માં કોઈ નવી એન્ટ્રી કરી હતી ના તો એની અંદર આવશે ના. તો અલગથી જેમાં તમે એન્ટ્રી કરી હોય એમાં ક્લિક કરીને પછી જ અપડેટ આપો. મેં શેપ ઉપર ક્લિક કરું, શેપની અપડેટ આપણે બીજો લીધો તો આપણે ફરીથી બીજો શેપ ઇન્સર્ટ થઈ. તો આશા રાખું છું મિત્રો કે તમને કેપ્શન ઓપ્શન ની અંદર આ રીતની ઇન્ડેક્સ બનાવી હોય ટેબલ ઓફ ફિગર વાળી તો તમે બનાવી શકો. તો જોતા રહો મારી સાથે સ્કાય સ્કેલ ટેક અને ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હવે મિત્રો આપણે આવી જઈએ માર્ક ઇન્ડેક્સ. તો માર્ક ઇન્ડેક્સ નું કામ શું? તો આપણે આની જ અંદર હું તમને બનાવીને આપી દઉં અથવા તો ન્યૂ ફાઇલ ખોલ દઉં. નવી ફાઇલ ની અંદર આપણે શું કરીશું? ચલો દરેક પેજ ઉપર પહેલા તો હું ફર્સ્ટ પેજ ખાલી રાખી દઈએ. દરેક પેજ ઉપર હું કોઈ પણ એક ટાઇટલ લઈ લઉં. ફર્સ્ટ પેજ ઉપર હું ટાઇટલ લઈ દઉં જેમ કે માય કોમ્પ્યુટર ટાઇટલ આપી દીધું. આ ટાઇટલ ના હું હોમ મેનુ માં જઈ અને હેડિંગ નંબર 1 આપી દઉં. એન્ટર આપી દઉં અને નીચે રેન્ડમલી કોઈ પણ એક ફકરો લઈ લઈશું. બરોબર મિત્રો, આ ફકરાને હું કોપી કરી રાખું એટલે મારે ફરીવાર એને લાવવો પડે નહીં. નીચેના નવા પેજ ઉપર આવી જઈએ ત્યાં હું ટાઇટલ આપી દઉં સ્કાય સ્કેલ ટેક. એને પણ આપણે શું કરી દઈએ? તો એને પણ આપણે હેડિંગ નંબર 1 આપી દઈએ. નીચે રેન્ડમલી ફકરો જે આપણે કોપી પેસ્ટ કર્યો છે એને આપણે પેસ્ટ કરી દઈશું. હવે નીચે નવું પેજ લઈ લઈએ, એના ઉપર આપણે કોઈ ટાઇટલ આપી દઈએ. એના પણ હોમ મેનુ માંથી હેડિંગ 1 લઈ લઈએ, નીચે પેસ્ટ કરી દઈએ રેન્ડમલી ફકરો. નીચે નવું પેજ લઈ લઈએ, ડેટા, એનો હેડિંગ 1 આપી દઈએ, નીચે રેન્ડમલી ફકરો લઈ લો. કે મિત્રો આ રીતે જેટલા પણ આપણે ટાઇટલ આપેલા હોય દરેક પેજના ટાઇટલ જે હોય દરેક ટાઇટલ ના આપણે શું કરીશું? તો હેડિંગ 1 આપીશું, નીચે રેન્ડમલી ફકરો લઈ.
હવે આપણે શું કરીશું, તો રેફરન્સ માંથી માર્ક ઇન્ડેક્સ બનાવવી હોય તો એના માટે આપણે શું કરવું પડશે, તો દરેક ટાઇટલ ના આપણે સિલેક્ટ કરીશું. સિલેક્ટ કર્યા પછી આપણે શું કરીશું, માર્ક એન્ટ્રીમાં જઈશું અને અહીંયાથી એનો માર્ક કરીશું. આમાં કશું ટિક કરવાનું રહેતું નથી. માર્ક કરીશું અને જસ્ટ ક્લોઝ કરશું. હવે આ જે સિમ્બોલ આવેલો છે, આ સિમ્બોલને આપણે હાઈડ કરવું હોય, બંધ કરવું હોય તો શું કરીશું, હોમ મેનુમાં આવો સિમ્બોલ આપેલો છે, આના ઉપર આપણે ક્લિક કરીશું એટલે ફરીથી એ સિમ્બોલ હાઈડ થઈ જશે. એની શોર્ટકી પણ આપણને આપેલી છે, કઈ બતાવે છે, Ctrl+Star. હું અહીંયાથી કીબોર્ડમાંથી Ctrl+Shift અને નંબર 8 જે હોરિઝોન્ટલ લાઈનમાં આપેલો છે એના ઉપર ક્લિક કરીશું એટલે હાઈડ થઈ જશે. જો શોર્ટકીથી હાઈડ કરતા ના ફાવે તો આપણે હોમ મેનુમાં જઈને એને હાઈડ કરીશું. તો આ રીતે જેટલા પણ આપણે ટાઇટલ આપેલા હોય, દરેક ટાઇટલ જેના હેડિંગ આપેલું છે એના આપણે રેફરન્સ માંથી માર્ક કરીશું અને જે સિમ્બોલ આવે એને હાઈડ કરી દઈશું. આ રીતે આપણે શું કરીશું, રેફરન્સ મેનુની અંદર દરેક ટાઇટલ આપીશું. ટાઇટલ આપ્યા પછી શું કરીશું, તો દરેક ટાઇટલના નીચે એના દરેક ટાઇટલના હેડિંગ 1 લઈ લઈશું. હેડિંગ 1 લીધા પછી રેફરન્સ મેનુમાં જઈને એને માર્ક કરીશું. માર્ક કર્યા પછી એને ક્લોઝ કરી દઈશું. હવે મિત્રો આપણે શું કરીશું, તો દરેકે જે હેડિંગ લીધા એના નીચે હવે આપણે જોતા રહીશું કે મેં દરેકે હેડિંગ આપ્યા, દરેકને મેં માર્ક કરી દીધા. હવે આપણે શું કરીશું, ફર્સ્ટ પેજ ઉપર આવી જઈશું. ફર્સ્ટ પેજ ઉપર આવ્યા પછી આપણે ફર્સ્ટ પેજ ઉપર ક્લિક કરી દઈશું. ક્લિક કર્યા પછી શું કરી દઈશું, તો આપણે ટાઇટલ આપી દઈશું. જેમ કે હું અહીંયા આપી દઉં માર્ક ઇન્ડેક્સ. તો માર્ક ઇન્ડેક્સનું ટાઇટલ આપ્યું, એને હું અહીંયાથી સિલેક્ટ કરીને થોડું મોટું કરી દઉં અને એના પછી એને થોડું નીચે માર્ક ઇન્ડેક્સમાં જઈ અને ઇન્સર્ટ કરાવી દઉં ઇન્ડેક્સ. હવે અહીંયા તમને ફોર્મેટ આપેલા છે ક્લાસિક, ફેન્સી, તો હું આમાંથી ફેન્સી ફોર્મેટ પસંદ કરું છું અને અહીંયા જસ્ટ ઓકે કરી દઉં એટલે આ ટાઈપની ઇન્ડેક્સ આવી જશે. આમાં ફરક શું છે મિત્રો માર્ક ઇન્ડેક્સમાં, તો માર્ક ઇન્ડેક્સની અંદર આ રીતે બોક્સ આવી જશે જેની અંદર આપણે શું કરીશું, તો ટાઇટલ જે હેડિંગ લીધા છે એ હેડિંગનું ફર્સ્ટ લેટર અહીંયા ટાઇટલમાં આવી જશે અને આપણું માર્ક કરેલી ઇન્ડેક્સ રેડી થઈ જશે. બરોબર મિત્રો. હવે ધારો કે એમ થયું કે પાછળથી આપણે કોઈ નવું ટાઇટલ ઉમેરીએ, જેમ કે હું અહીંયા નીચેના પેજ ઉપર લઈ લઉં નવું ટાઇટલ, કે અહીંયા હું નીચેના પેજ ઉપર MS ઓફિસનું હું અહીંયા એક ટાઇટલ આપી દઉં. એ ટાઇટલના હોમ મેનુમાંથી હેડિંગ 1 લઈ લઉં, એના નીચે રેન્ડમલી આપણે ફકરો ઇન્સર્ટ કરાવી દઈએ. ફકરો ઇન્સર્ટ કર્યા પછી હું નીચેના પેજ ઉપર નવું ટાઇટલ આપી દઉં, MS વર્ડનું ટાઇટલ આપું, એના પણ હું અહીંયા હેડિંગ 1 લઈ લઉં, એના નીચે પણ આપણે રેન્ડમલી ફકરો ઇન્સર્ટ કરાવી દઈએ. એના પછી ફરીથી આપણે જતા રહીએ હેડિંગ ત્રીજા પેજ ઉપર, એમાં પણ હું પેઇન્ટનું ટાઇટલ આપી દઉં. પેઇન્ટના ટાઇટલના આપ્યા પછી હેડિંગ 1 લઈ લઉં, હેડિંગ 1 લીધા પછી નીચે રેન્ડમલી ફકરો લઈ લીધો. હવે મિત્રો આપણે શું કરીશું, તો જેટલા હેડિંગ આપ્યા છે એ દરેક હેડિંગને હું શું કરું, એક હેડિંગને સિલેક્ટ કરું, માર્કમાં જવું અને માર્કમાં જ્યાં પછી દરેક હેડિંગને શું કરી દઉં, માર્ક કરું અને જે સિમ્બોલ આવે છે એને હું હાઈડ કરી દઉં. તો આ રીતે હું 3 જે પાછળથી હેડિંગ લીધા ટાઇટલ આપ્યા એને હું માર્ક કરીને ક્લોઝ કરી દઉં અને હેડિંગ આપી દીધા છે એને માર્ક કરીને ક્લોઝ કરી દઉં. ફર્સ્ટ પેજ ઉપર આવી જવું અને આમાં એની એન્ટ્રી કરાવી હોય, ફરીથી ઇન્ડેક્સમાં લાવવા હોય તો અપડેટ ઇન્ડેક્સમાં જઈશું એટલે આપણું પાછળથી જે એડ કર્યા હોય દરેક ટાઇટલ આપણા ઇન્ડેક્સની અંદર આવી જશે મિત્રો. ઓકે મિત્રો, તો ખ્યાલ આવી ગયો છે. આશા રાખું છું કે તમને મારા આના કન્ટેન્ટની અંદર ખ્યાલ આવી ગયો છે. હવે આપણે જોઈએ તો રેફરન્સ મેનુની અંદર ટેબલ ઓફ ઓથોરિટીની અંદર મિત્રો શું કરવાનું હોય છે, તો કોઈ સમુદાય કે સૌથી પહેલા હું ટાઇટલ જ આપી દઉં, જેમ કે ટેબલ ઓફ ઓથોરિટી ટાઇટલ આપી દઈએ. ટાઇટલ આપ્યા પછી હું એને સિલેક્ટ કરું. સિલેક્ટ કર્યા પછી શું કરું, એની સાઈઝ વધારીને સેન્ટર અલાઇનમેન્ટ આપી દઉં. સેન્ટર આપી દીધા પછી આપણે શું કરીશું, નીચે આવી જાઉં, હોમ મેનુમાં જઈને હું થોડું નોર્મલ કરી દઉં, પહેલા જેવું હતું, મતલબ ટાઇટલને આપણે સરખું રાખીશું, નીચે નાના આપણે એના નોર્મલ પોઝિશનમાં લાવી દઈએ. હવે અહીંયા હું શું કરું મિત્રો, તો દરેકે કોઈ કેટેગરી વાઇઝ નામ પ્રમાણે હું નામ એડ કરું. જેમ કે ટેબલ ઓફ ઓથોરિટીની અંદર શું આવે, તો કોઈ સમુદાય હોય, જેમ કે પ્રાણીઓ, પક્ષીઓ, ફળ, ફૂલ, શાકભાજી, આ બધા શું હોય, સમુદાય, સમૂહ. તો સમૂહ પ્રમાણે આપણે અમુક નામ લખીશું અને દરેકને કેટેગરી વાઇઝ પ્રમાણે એને માર્ક કરીશું, પછી એની ઇન્ડેક્સ બનાવીશું. બરોબર મિત્રો. તો જેમ કે ફ્રૂટની કેટેગરીનું એપલ નામ એના પછી નીચે પ્રાણીની કેટેગરીનું નામ લખી દઉં, કાઉ નામ લખી દઉં, એના પછી નીચે બીજું નામ લખી દઉં,
પક્ષીની કેટેગરીનું નામ. આ રીતે આપણે શું કરીશું મિત્રો, તો અલગ અલગ કેટેગરી પ્રમાણેના નામ લખીશું. જેમ કે મેં અહીંયા મિક્સમાં નામ થોડાક લખી દીધા, બરાબર મિત્રો. જેમ કે સ્પેરો લખ્યું, એના પછી હું અહીંયા નીચે નવું નામ એડ કરી દઉં, મંકી. બરોબર મિત્રો. જેમ કે કમ્પ્યુટરનું અંદરનું કોઈ આપણે નામ એડ કરવું હોય તો કમ્પ્યુટરનું નામ પણ લખી દઈએ. મેં સીપીયુ લખી દીધું, સીપીયુ પણ એક કેટેગરી છે. એના પછી નીચે આપણે એક બીજું નામ એડ કરી દઈએ, ચીલી. બરોબર મિત્રો, આ પણ એક કેટેગરીનું નામ છે. હવે દરેકે નામને આપણે શું કરીશું, એક એક નામને સિલેક્ટ કરીશું. સિલેક્ટ કર્યા પછી આપણે શું કરીશું, માર્ક ઓફ સિચ્યુએશનમાં જઈશું, એને કેટેગરી પ્રમાણે માર્ક કરીશું. જેમ કે એપલ તો ફ્રૂટ્સની કેટેગરી છે, તો ફ્રૂટની કેટેગરી અહીંયા બતાવે છે, તો હું એના ઉપર ક્લિક જ રાખી અને શું કરે, માર્કમાં જઈ, માર્કમાં જ્યાં પછી ક્લિક કરીને જસ્ટ ક્લોઝ કરી દઈ. હવે આ સિમ્બોલ આવ્યો તો એને હું શું કરે, કંટ્રોલ શિફ્ટ અને 8 થી એને હું હાઈડ કરી દે. બીજા નામને સિલેક્ટ કરું. બીજું નામ કાઉ છે. કાઉને આપણે કઈ કેટેગરીમાં લઈશું મિત્રો, તો એનિમલની કેટેગરીમાં. તો એનિમલની કેટેગરીમાં અહીંયા આપણે સિલેક્ટ કરીશું એનિમલ કેટેગરી, માર્કની અંદર જઈશું અને ક્લોઝ કરી દઈશું. ફરીથી આ સિમ્બોલને આપણે હાઈડ કરીશું. ફરીથી નીચે ત્રીજું નામ સિલેક્ટ કરીશું, એના આપણે કઈ કેટેગરીમાં લઈશું, બર્ડ્સ, માર્ક, ક્લોઝ. ફરીથી એને હાઈડ. ત્રીજું નામ આપણે સિલેક્ટ કરીશું. સિલેક્ટ કર્યા પછી આપણે કેટેગરીમાં જઈશું, જે તે કેટેગરી સિલેક્ટ, માર્ક એન્ડ ક્લોઝ. ફરીથી આપણે રોઝ, તો રોઝને કઈ કેટેગરીમાં લઈશું મિત્રો, તો ફ્લાવર. તો હું અહીંયાથી ફ્લાવરની કેટેગરી પસંદ કરું, માર્ક કરી દઉં અને ક્લોઝ કરી દઉં. એના પછી બીજું નામ સ્પેરો. પાછું ફરીથી એના જ ઓપ્શન, કઈ કેટેગરી, તો બર્ડ્સ. બર્ડ્સની કેટેગરી આપણે શોધશું. બર્ડ્સની કેટેગરી શોધ્યા પછી આપણે શું કરીશું, ફરીથી મંકી. મંકીને હું અહીંયા માર્ક ઓફ સિચ્યુએશનની અંદર જઈ અને અહીંયા શું કરીશું, ફરીથી એનિમલની કેટેગરી સિલેક્ટ, માર્ક એન્ડ ક્લોઝ. ફરીથી આપણે શું કરીશું, સીપીયુને પણ આપણે માર્ક કરીશું અને એને કઈ કેટેગરીમાં નાખશું, હાર્ડવેરની કેટેગરીમાં. પણ મિત્રો અહીંયા જુઓ, ધારો કે તમને એમ હોય કે મારા અહીંયા કોઈ કેટેગરી બતાવતી ના હોય અને મારે નવી કોઈ કેટેગરી એડ કરવી હોય, તો હું કઈ રીતે એડ કરી શકું, બરોબર મિત્રો. તો એના માટે આપણે શું કરીશું, તો અહીંયા જેમ કે માણસની કેટેગરી કઈ છે, પીપલ. માણસના હરેક નામ આપણે પીપલનું નામ લખી શકીએ. તો હું કેટેગરીમાં જાઉં, જે કેટેગરી આપણે નવી ઇન્સર્ટ કરવાની હોય એમાંથી અહીંયા લિસ્ટ ઓફ કેટેગરી આપેલી છે, એમાંથી જે નામ જરૂર ના હોય એને સિલેક્ટ કરવાનું, અથવા તો સિલેક્ટ કર્યા પછી અહીંયા રિપ્લેસ ઉપર નીચે નવું નામ જે દાખલ કરવાનું હોય. જેમ કે હું અહીંયા લખી દઉં માણસની કેટેગરીનું નામ પીપલ. પીપલ લખી દઉં, અહીંયા રિપ્લેસ ઉપર ક્લિક કરું, ઓકે કરી દઉં, તો એ કેટેગરીની અંદર એડ થઈ જશે. તો હાલ પૂરતું આપણે સીપીયુના હાર્ડવેરમાં સિલેક્ટ કરી દઈએ, માર્ક એન્ડ ક્લોઝ. ફરીથી હાઈડ કરી દઈશું. નીચે લાસ્ટ નામનો માર્ક કરી દઈએ, માર્ક કરશું કેટેગરી વાઇઝ પ્રમાણે. કઈ કેટેગરી આવશે, વેજીટેબલ્સ. તો વેજીટેબલ સિલેક્ટ, માર્ક એન્ડ ક્લોઝ. ફરીથી આપણે શું કરી દઈશું, એના નોર્મલ કરી દઈશું, સિમ્બોલને હાઈડ કરી દઈશું. હાઈડ કર્યા પછી દરેક નામ આપણા માર્ક થઈ જાય એટલે આપણે આપણું જે ફર્સ્ટ પેજ ઉપર હતા ત્યાં આવી જઈશું. ત્યાં આવ્યા પછી આપણે શું કરીશું, તો દરેક નામ પ્રમાણે આપણે એનું ઇન્ડેક્સ બનાવશું. કેવી રીતે, તો ચલો મિત્રો આના હું અહીંયાથી કેટેગરી પ્રમાણે ઇન્ડેક્સ બનાવી દઉં. તો આપણે રેફરન્સ મેનુની અંદર જ આવી જઈશું. એમાં ઇન્સર્ટ ટેબલ ઓફ ફિગર આપેલું છે, ત્યાં ક્લિક કરીશું અને અહીંયા સૌથી પહેલા ઓલ કેટેગરી સિલેક્ટ કરવાનું. જો એક કેટેગરી સિલેક્ટ હશે તો એકનું જ ટેબલ બનશે, પણ હું અહીંયાથી ઓલ કેટેગરી સિલેક્ટ કરી દઉં છું અને જસ્ટ ઓકે પ્રેસ કરું એટલે દરેકના નામ કેટેગરી વાઇઝ પ્રમાણે ગોઠવાઈ જશે. મિત્રો આશા રાખું છું કે તમને અમારો કન્ટેન્ટ ગમ્યો હશે. ગમ્યો હોય તો મિત્રો તે ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને હા મિત્રો, તમારા મિત્રો સાથે અમારી ચેનલને શેર પણ કરો, એ પણ કંઈક નવું શીખે. અને તમને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો મિત્રો તમે મને કમેન્ટ કરી શકો છો. નવો ટોપિક મને સજેસ્ટ પણ કરી શકો છો કે સાહેબ આ શીખવાડો, તો હું એ શીખવાડીશ. અને મિત્રો અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ મિત્રો, આભાર.